ઓમ શ્રી પરમાત્મને નમઃ. વિપશ્ચિતના અનુચરોએ તેમને આકાશ, પર્વત, ગામ, મેઘ, કૂતરા, કાગડા અને કોયલ વગેરે દેખાડીને અન્ય યુક્તિઓ દ્વારા વિશેષ અભિપ્રાય સૂચવવો. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, ત્યાર પછી ત્યાં આજુબાજુના મંત્રી વગેરે તે ચારેય વિપશ્ચિતોને તે સમયે જુદા જુદા વન, વૃક્ષ, સમુદ્ર, પર્વત, ગામ, મેઘ અને વનના પશુ પક્ષી દેખાડ્યા. ત્યાર પછી તે અનુચરોએ કહ્યું કે દેવ જુઓ, અહીં યુદ્ધ માટે આવેલા રાજાઓના અસ્ત્ર શસ્ત્રોના ઢગ ચળકી રહ્યા. તેમની ચતુરંગીણી સેનાઓ આમ તેમ વિચરી રહી. જુઓ જુઓ, યુદ્ધમાં વીરો દ્વારા મરાયેલા 1000 વીરોને વિમાનોમાં બેસાડીને સ્વર્ગની અપસરાઓ તેમને આકાશમાં લઈ જઈ રહી છે. જે યુદ્ધમાં સામે આવેલા યોદ્ધાને ધર્મ અનુસાર યોગ્ય અવસ્થામાં વધ કરે તે સુરવીર સ્વર્ગનો અધિકારી છે, બીજો નહીં. એ મહારાજ જુઓ, આકાશ પ્રબળ મેઘરૂપી મહાસાગરથી ભરાયેલું છે. તે બાજુ નજર નાખો, તેણે ચંચળ તારાઓના વિશાળ હાર પહેરી રાખ્યા. ત્યાં દ્રષ્ટિ નાખો, તે ચંદ્રમાના ઉજ્જવળ કિરણોથી ધોયું હોય એવું લાગે. આકાશ જો કે જગતના સંપૂર્ણ દોષોથી પૂર્ણ છે, છતાં તે હંમેશા અવિકારી રહે. હું એમ સમજું કે આ આકાશને તત્વજ્ઞાની પુરુષની જેમ સર્વ અનર્થ રહિતતાનું સુખ પ્રાપ્ત છે. ધુમાડો, વાદળા, ધૂળ, અંધકાર, સૂર્ય, ચંદ્રમા, સંધ્યા, તારાઓ, વિમાન, ગરુડ, પર્વત, દેવતા અને અસુર આ બધાય આકાશમાં ક્ષોભ પામે તો પણ તેમનાથી પ્રભાવિત થઈને એ પોતાની નિર્વિકારિતાનો એટલે કે સ્વભાવનો ત્યાગ કરી શકતો નથી. અહો, જેનો આશય માન છે તેની સ્થિતિ અત્યંત ઉન્નત અને વિચિત્ર દેખાય. આ જે ત્રિભુવન રૂપી ભવન છે તેમાં કાલ અને ક્રિયા બંને દંપતી ચીરકાળથી રહીને આની રક્ષા કરે. બરાબર એ પ્રમાણે જેમ માલી અને માલણ ફૂલોથી ભરચક બગીચામાં રહે તેની માવજત કરે, જો કે કાલ અને ક્રિયા દ્વારા ત્રિભુવન ભવનની રક્ષા થતી નથી, બલકે દરરોજ એમના દ્વારા એના નાશની વ્યવસ્થા થતી રહે, તો પણ આજ સુધી નષ્ટ થયું નથી. આ કેવી આશ્ચર્યજનક માયા છે! એવું લાગે આકાશ, વૃક્ષો વગેરેની વિશેષ ઉન્નતિને રોકે. એવું લાગે કે આકાશ, વૃક્ષો વગેરેની વિશેષ ઉન્નતિને રોકે, તેમને બહુ ઊંચે વધવા દેતું નથી. જો એવું વિચારીએ કે આકાશમાં આવું અવરોધક કશું છે નહીં, તો પછી તે કોઈની ઉન્નતિનું અવરોધક કઈ રીતે થઈ શકે? તો આવું વિચારવું બરાબર નથી. જો કે આકાશ અકર્તા છે, મહાન છે. મહાનમાં તેના મયમાંથી જ કર્તવ્યનો ઉદય થાય. જ્યાં લાખો જગત ઉત્પન્ન વિલીન થાય તે આકાશને શૂન્ય કહેવામાં આવે. શૂન્યતાવાદીઓના આ પ્રૌઢ પાંડિત્યને ધિક્કાર છે. સઘળાએ પ્રાણીઓ આકાશથી જ ઉત્પન્ન થાય, આકાશમાં સ્થિર રહે અને આકાશમાં વિલીન થાય. તેથી શાસ્ત્ર સિદ્ધ ઈશ્વરનું લક્ષણ આકાશમાં સાકાર થતું હોવાને કારણે તે ઈશ્વર રૂપ છે. જેમાં આ જગતરૂપી બ્રહ્મનો ઉદય અને અસ્ત થાય તે અસીમ હોવાના કારણે સમસ્ત વસ્તુઓને પોતાના શરીરમાં ધારણ કરે. ત્રિલોકી રૂપી મણિઓનો અતિ વિસ્તૃત આધાર છે. તે મહાકાશ ચિત્ત સ્વરૂપ છે, પરબ્રહ્મ છે એવો મારો વિશ્વાસ છે. જુઓ, અહીં સુબેલ પર્વતના શિખર પર નિર્મળ કાંતિવાળી એક સુવર્ણમયી શિલા છે. તે પૂરેપૂરી સૂર્યના કિરણો પડવાથી પોતાની પ્રભાથી આ પ્રમાણે પ્રકાશિત થઈ રહી, જાણે કિનારા સુધી આવનારી સમુદ્રની ચંચળ લહેરો દ્વારા
ફેંકવામાં આવેલ વડ વાનલનો કોઈ નાનો ભાગ પ્રકાશિત થઈ રહ્યો હોય. આ પર્વતી ગામની ગાયોના ટોળામાં તાજી ખીલેલી કળીઓની પાંખડીઓની અંદર છુપી છુપીને ગુંજન કરનારા મદમસ્ત ભ્રમરોના દર્શનથી ઉત્પન્ન થયેલ કામનાવાળા પર્વત ગુફામાં રહેનારા પામર લોકોને જે આનંદ પ્રાપ્ત થાય તે નંદવનમાં વિહાર કરનારા દેવતાઓને પણ સુલભ નથી. આ પર્વતરાજના જંગલોમાં વસેલા ગામ પોતાની શોભા મતાથી ચંદ્રમાને પણ પરાજિત કરી. જેમની એક બાજુ પ્રકાશિત મનોહર ચંદ્રમંડળ આભૂષણનું કામ આપી રહ્યું, બીજી બાજુ જળના ભારથી ભરેલા વાદળરૂપી ગજરાજ વિશ્રામ કરે, એવા પર્વતની તળેટીમાં વસેલા આ ગામોમાં જે વિલાસ લક્ષ્મી દેખાય તે બ્રહ્માજીના વૈભવશાળી રાજ્યમાં પણ ક્યાં સુલભ છે. જો સ્ફટિક મણીના થાંભલાઓ જેવા સુંદર જાડી ધારથી પડતા ઝરણાઓના પાણીથી શોભતી આ ગામ ગુફાઓમાં આ મયુરો કેવું નૃત્ય કરી રહી. જુઓ, સ્ફટિક મણીના થાંભલાઓ જેવા સુંદર અને જાડી ધારથી પડતા ઝરણાઓના પાણીથી શોભતી આ ગ્રામ ગુફામાં આ મયુરીઓ કેવું નૃત્ય કરી રહી. જ્યાં ઝરણાઓના જળનો કલકલ અવાજ પ્રસરી રહ્યો, એવા પર્વતી ગામની કુંજોમાં વિલાસીની મયુરીઓ અને ફૂલોના ભારથી ઝૂકતી લતાઓ પણ નૃત્ય કરી રહી. હવે મેઘના બહાને કોઈ એક દાતાને લક્ષ્ય કરી નીચે લખેલી વાત કહેવામાં આવી છે. જે દાન આપતી વખતે પાત્ર અપાત્રતાનો ગુણ અવગુણનો વિચાર ન કરતો હોય એને અન્યોક્તિ કહે છે. એ મેઘ તમારો શીલ સ્વભાવ શ્રીમાનો જેવો, હૃદય ઘણું ઉદાર, તમે સંતાપને હરી લ્યો, તમારી આકૃતિથી ઊંચતા અને ગંભીરતા વ્યક્ત થાય. તમે પર્વતો અથવા રાજાઓના શિરોભૂષણ છો, પૃથ્વીને રસાળ બનાવવાના એકમાત્ર આધાર છો. આ પ્રમાણે તમારામાં ઘણા બધા ગુણ. આ એક વાત અમારા હૃદયને ખૂંચે કે તમે હર્ષપૂર્વક દાન કરતી વખતે ઉસર ભૂમિમાં, તળાવડીઓમાં ત્યાંના કાંટાળા વૃક્ષોને પણ એ જ રીતે જળની લાણી કરો, જેમ સુંદર ઉપજાઉ ખેતીમાં કરો. યોગ્યતા અયોગ્યતાનો વિચાર કરતા નથી. હવે દાન આપતા પહેલા દાન લેનારાઓ પ્રત્યે કઠોળ કડવી વાણી બોલનારા દાતાને લક્ષ્ય કરીને નીચેની વાત કહેવાય. એ વાદળ, તમે દરરોજ સમુદ્ર, ગંગા વગેરે ઉત્તમ તીર્થોના જળથી સ્નાન કરો છો, ઊંચા સ્થાન પર બેઠો છો, શુદ્ધ થઈને વનભૂમિમાં નિવાસ કરો, મુનિઓની જેમ મૌન વ્રતનો આશ્રય લ્યો. જો કે શરદ ઋતુમાં બધું જ લૂંટાવીને તમે ખાલી થઈ જાઓ, તમારા શરીર પર અત્યંત ઉજ્જવળ કાંતિ જોવા મળે, પરંતુ આવા હોવા છતાં પણ તમે જળદાન માટે ઉપર જઈને વીજળીની સાથે ગડગડાટ ઉત્પન્ન કરો. આ શું છે? તમારું આચરણ આવું તુચ્છ કેમ છે? અયોગ્ય સ્થાનમાં પડી જવાથી બધી સારી વસ્તુ પણ ખરાબ થઈ જાય. જુઓ ને, મેઘરૂપી દૂષિત સ્થાનને પ્રાપ્ત થઈને શ્વેત જળ પણ કાળું થઈ ગયું. અહો, મેઘજળની વર્ષા કરી તે જળથી બધી પૃથ્વી ભીંજાઈ ગઈ. જેમ ધનવાન પુરુષ પોતાના દીન દુઃખી પ્રેમીને ધન દોલતથી પુષ્ટ કરે, તે પ્રમાણે પૃથ્વી પરના સુકાતા ધાનને જળે હર્યું ભર્યું પુષ્ટ કર્યું. આ કેટલી ખુશીની વાત! સુરવીર અને કાયરમાં ફરક બતાવનારી અન્ય ઉક્તિ, સિંહ અને કૂતરું બંનેમાં સમાન રૂપે પશુતા વિદ્યમાન છે. બંને પશુ જાતિના જીવ છે. મેઘ ગર્જના વગેરેથી થનારા કળાહોળને સિંહ બીજી રીતે સહન કરે અને કૂતરું બીજી રીતે. સિંહ તે કળાઓને સાંભળીને મનમાં ક્ષોભ કે ભયનો અનુભવ કરતો નથી. તે ઉપેક્ષાથી આંખો બંધ કરી સહન કરે.
કૂતરું મેઘગર્જના સાંભળીને ભયથી ધ્રુજી ઉઠે. ભયથી આંખો બંધ કરીને તે કળાઓળને સહન કરે. કૂતરા જેવા સ્વભાવના મનુષ્યને લક્ષ્ય કરી કહેવામાં આવેલી અન્ય યુક્તિ, સદા અપવિત્ર રહેનારા કૂતરા તો પોતાના જાતિના કૂતરાઓ પાસે આવતા જ ભસે છે. તારો બધોય સમય ગલી ગલીએ આમ તેમ કાયરની જેમ ફરવામાં વ્યતીત થઈ જાય. તને પોતાની ચિત્ત વૃત્તિને અનુરૂપ માનીને કોઈ મૂર્ખે તને આ દુર્ગુણોની સજા આપી. જીવના કર્મોની વિષમતા વશ વિષમ જગતની રચના કરનારા વિધાતાએ પોતાની પુત્રી દેવશુની શર્માના પુત્ર રૂપે પોતાની જીવના કર્મોની વિષમતા વશ વિષમ જગતની રચના કરનારા વિધાતાએ પોતાની પુત્રી દેવશુની શર્માના પુત્ર રૂપે પોતાના દોહિત્ર કૂતરામાં તેને અનુરૂપ બધાય ધર્મોનું એક સ્થાને દર્શન કરાવવા માટે નીચે લખેલી બધી વાતો એક સાથે રચી નાખી. તે બધી વાતો આ પ્રમાણે: પોતાના બનાવેલા કૂડા કચરાના અપવિત્ર ખાડામાં રહેવું, મળ વીસતા, પરું ખાવું, જ્યાં બધાયની દસ્તી પડતી હોય એવા રસ્તા કે ખુલ્લી જગ્યામાં નિંદિત મૈથુનની ઈચ્છા, સૌથી નિંદની શરીર, આ બધાને વિધાતાએ કૂતરાઓના હવાલે કરી દીધા. કોઈએ કૂતરાને પૂછ્યું કે તારાથી વધીને નીચ કોણ છે? આવો પ્રશ્ન પૂછનારને કૂતરાએ હસીને કહ્યું, જે મૂર્ખતા એટલે કે અજ્ઞાન, અપવિત્ર દેહ વગેરેનું અભિમાન, અંધતા એટલે કે વિવેકહીનતા, આ દુર્ગુણોનું તથા જે અશુભ વસ્તુનું સેવન કરે તે મારાથી વધારે નીચ છે. પ્રશ્ન કરનારે ફરી પૂછ્યું, તારામાં ક્યાં એવા ગુણ છે જેના કારણે તને મૂર્ખથી સારું માનવામાં આવે? કૂતરાએ જવાબ આપ્યો, સુરતા, સ્વાભાવિક સ્વામી ભક્તિ અને ધૃતિ, આ સુંદર ગુણ જે મારામાં છે તે લાખો પ્રયત્ન કરીને શોધવા છતાં મૂર્ખની પાસે જોવા મળશે નહીં. કૂતરું હંમેશા અપવિત્ર વસ્તુ ખાય, અપવિત્ર વિષ્ટાના ઢગલામાં સદા રમે, નોળિયા, ઉંદર જીવતા પ્રાણીઓને પણ ચૂપચાપ ખાઈ જાય, નિર્મળ બકડાના બચ્ચા વગેરેને કોઈ પણ અપરાધ વિના તોડી ખાય. કૂતરી સાથે મૈથુનમાં પ્રવૃત્ત થતા બધા લોકો તેને પથ્થરો મારે. વિધાતાએ સંસારમાં બિચારા અસમત કૂતરાને આ જન્મ દુઃખ ભોગવવા માટે જ બનાવ્યા. કોઈ સેવક શિવલિંગ પર બેઠેલા કાગડા તરફ રાજાનું ધ્યાન દોરીને કહે, શિવલિંગ પર બેસીને કાકા કરતો આ કાગડો પોતે પોતાને દ્રષ્ટાંત રૂપે દેખાડીને કહે, લોકો, અધોગતિમાં નાખનારા જેટલા પાપ છે તે બધાયમાં મહાન પાપ છે શિવ સંપત્તિનો ઉપભોગ. આ મહાન પાપમાં પડેલા મુજ કાગડાને પ્રત્યક્ષ જુઓ. નીચ કાગડા, તું હંમેશા કાનને અપરી લાગે તેવો કાકા અવાજ કર્યા કરે. એના દ્વારા તે મીઠી બોલી બોલનારા હંસ વગેરે ગુણોને મિટાવી દીધા. હવે સરોવરની અંદર કીચડ કરતો રહે. તું પોતાની કઠોળ બોલીથી ભમરાઓના મધુર ગુંજરાવને ઢાંકી દે છે. મારા માથા પર બાણોના પ્રવાહ જેવી વેદના પેદા કરે. કાગડો સરોવરમાં આવે તો પણ જે ગંદી વસ્તુ હોય તે ખાય, કમળની દાંડીને છોડી દે. આ વિશે તમને કોઈ આશ્ચર્ય ન થવું જોઈએ. જેને જે વસ્તુ ખાવાનો અભ્યાસ છે તેને હંમેશા તે સ્વાદિષ્ટ લાગે. નાના પ્રકારના જંગલના પુષ્પોનું કેસર લગાવવાથી કાગડાનું શરીર સફેદ જેવું દેખાવા લાગે. આ કારણે લોકોએ તેને હંસ સમજી લીધો. જ્યારે તે સડેલા કીડા મકોડા ખાવા લાગ્યો ત્યારે તેનું અસલી રૂપ ઓળખાઈ ગયું. બધા જાણી ગયા કે આ કાગડો છે.
કાગડાના ટોળામાં બેઠેલા કોયલ મૌન ચેષ્ટા વિહાર રૂપ રંગ આકાર પ્રકારમાં કાગડા સાથે સમાનતા ધરાવતી હોવા છતાં મીઠી બોલીના કારણે દૂરથી ઓળખાય. આ કાગડો નથી, રુચિકર કાંતિવાળી કોયલ. એ જ પ્રમાણે જેમ મૂર્ખોની વચ્ચે બેઠેલા પંડિતની પહેચાન થઈ જાય, પોતાની આવૃત્તિથી ભવ્ય ગુણોને પ્રગટ કરનારા બધા પુરુષો આંતરિક ચમત્કારથી વિખ્યાત થઈ જાય. એ કોયલ. આ સમયે આવો મધુર કલરવ કરવાથી કોઈ લાભ નથી. આનાથી તારો બહુ કિંમતી ગુણ પ્રગટ થતો નથી. કોઈ વિશાળ વૃક્ષની બખોલમાં જર્જરિત પાંદડાથી ઢાંકેલા માળામાં ચૂપચાપ બેસી રહે. આ કાનને ત્રાસદાયી કાંકા કરી કાગા રોડ મચાવનાર કાગડાઓથી ભરપૂર શિશિર ઋતુનો સમય છે. અત્યારે આ વસંત ઉત્સવ નથી. આ કોયલનું બચ્ચું પોતાની મા કોયલને છોડી જે ચાલ્યું ગયું, આ એક આશ્ચર્યની વાત છે. પછી આ મા જે આ બચ્ચાને ચાંચ પંજાથી મારી રહે, આ બીજું આશ્ચર્ય. હું આ વાત પર ક્ષણવાર જેવું વિચારવા લાગ્યો, ત્યાં તો કોયલનું બચ્ચું પોતાની માની જેમ મોટું થવા માટે ઉત્સાહિત થઈ ગયું. આ ત્રીજું આશ્ચર્ય જોવામાં આવ્યું. વાસ્તવમાં સ્વભાવ સુંદર ભાગ્યશાળી પુરુષ જે દિશામાં આવે તે દિશા તેના માટે મહિમાવંત બની જાય. હે કૃષ્ણ, હે કૃષ્ણ.